અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 27ની વિગતો જોઈશું. કલમ નંબર 27માં કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગેની સ્વતંત્રતા છે. અહીંયા જેની આવકનો અમુક ભાગ ધર્મ કે સંપ્રદાયની અભિવૃદ્ધિ અથવા નિભાવ માટેનું ખર્ચ ચૂકવવા ખાસ રીતે વિનિયોગ થતો હોય તેવા કર ભરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી શકાય નહીં. રાઈટ? કોઈ વ્યક્તિને ધાર્મિક હેતુ માટેનો આવો કર ભરવા માટે આપણે બંધારણ ફરજ પાડી શકીએ નહીં. હા, કરવેરા દ્વારા એકત્રિત કરાયેલ નાણાં ભંડોળ અને આ જે કરવેરા છે એનાથી જે ભંડોળ એકઠું થાય તે કોઈપણ રકમનો ઉપયોગ કોઈ ધર્મ કે સંપ્રદાયના હિતમાં કે તેના લાભ માટે રાજ્ય વાપરી શકશે નહીં. પહેલું તો ધાર્મિક કર લાદી ન શકાય અને એ જે એકઠો થયેલો જે કર છે એ કોઈ ધર્મના હેતુ માટે વાપરી ન શકાય એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. રાઈટ? હા, વધુમાં અમારા બે ખૂબ ઉપયોગી પુસ્તકો છે બંધારણને લગતા. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ વન-લાઇનર અને MCQ સ્વરૂપે છે. ક્લાસ 3 માટે એ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. કોન્સ્ટેબલ માટે ખૂબ કામમાં આવે તેવું પુસ્તક છે. જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ તેમજ દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 2-3 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમારી બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને લગતો મેટર મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો એમાં તમે જોઈન થઈ જશો. અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.